નમસ્કાર મિત્રો, આજે આપણે કેટલીક વાક્યાઓનો અભ્યાસ કરીશું. સરળ ચેપ્ટર છે, સરળ વાક્યાઓ પણ છે, પણ તમને પાયાના ખ્યાલો ખબર હોવા જોઈએ. દરેક નું આયનનું સૂત્ર ખબર હોવી જોઈએ મિત્રો. તો અહીંયા આપણે લઈએ બહુદંતીય લિગેન્ડ કોને કહેવાય કે એક જ લિગેન્ડમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુની સંખ્યા એકથી વધુ હોય તો તેને બહુદંતીય લિગેન્ડ કહેવામાં આવે. તો એમાં દ્વિદંત લિગેન્ડનો પણ સમાવેશ થાય, ષટદંત લિગેન્ડનો પણ સમાવેશ થાય અને ત્રિદંત લિગેન્ડનો પણ સમાવેશ થાય. આમ દ્વિદંત, ષટદંત કે ત્રિદંતનો સમાવેશ બહુદંતીય લિગેન્ડમાં થાય. એકદંત લિગેન્ડ જે છે, એકદંત લિગેન્ડનો સમાવેશ થઈ શકે નહીં. આમ દ્વિદંત લિગેન્ડ, ષટદંત લિગેન્ડ અને ત્રિદંત લિગેન્ડ, દાખલા તરીકે લઈએ નાઇટ્રોજન સાથે CH2CH2NH2. એ જ નાઇટ્રોજનની બીજી સંયોજકતા CH2CH2NH2 અને એની ત્રીજી સંયોજકતા પણ તે જ સમૂહ વડે પૂર્ણ કરવામાં આવે. તો મિત્રો આ એક જ લિગેન્ડ છે, પણ એક લિગેન્ડના આ ત્રણ પરમાણુઓ જે છે એ ત્રણ પરમાણુ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, માટે તેને બહુદંતીય લિગેન્ડ કહી શકાય. એ જ રીતે આપણે ઇથિલિન ડાયમાઇન ઇથિલિન ડાયમાઇન ની પણ ચર્ચા કરીએ તો એનું આ બંધારણીય સૂત્ર છે અને આ બંધારણીય સૂત્રની અંદર નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. આમ બે પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, માટે બહુદંતીય લિગેન્ડ છે. બરાબર ધ્યાન આપો. ગ્લાયસિન ની આપણે ચર્ચા કરીએ અથવા તો એમિનો એસિડ ની આપણે ચર્ચા કરીએ. આ એમિનો એસિડ છે, એમિનો એસિડ. જો એમાં આ જ પદાર્થ લઈએ તો એકદંત લિગેન્ડ છે, માત્ર નાઇટ્રોજન જ ઇલેક્ટ્રોન યુગ્મનું, તો એકદંતી લિગેન્ડ થયું. આ એકદંતી, અને એકદંતીને બહુદંતીય લિગેન્ડ ન કહેવાય. પરંતુ જો તેમાંથી હાઇડ્રોજન દૂર કરી દઈએ, આયનીકરણ કરીએ, તો આપણને આવો આયન ઉદ્ભવે, જેમાં દ્વિદંતીય લિગેન્ડ છે. નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, માટે આમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ બે છે. બે પૈકીનો એક તટસ્થ છે. આ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે, જ્યારે આ ઋણ પરમાણુ છે. આમ ઋણ પરમાણુ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. આમ એક જ પદાર્થમાં તટસ્થ પરમાણુ વડે અને ઋણ આયન વડે પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો આ જે છે દ્વિદંત લિગેન્ડ તરીકે પણ આપણે ઓળખીશું, અથવા તો તેને બહુદંત લિગેન્ડ તરીકે પણ આપણે ઓળખી શકાય. મિત્રો, અગાઉ મેં ષટદંત લિગેન્ડની ચર્ચા કરી હતી, EDTA 4- એ પણ બહુદંત લિગેન્ડમાં જ એનો સમાવેશ થાય. આમ જે લિગેન્ડ એક જ લિગેન્ડ હોય પણ એક કરતા વધારે પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તો તેને બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, આનું નામ છે ગ્લાયસિન, અને ગ્લાયસિન તરીકે ઓળખીશું. ઓકે, તો આ બહુદંતીય લિગેન્ડ. હવે કિલેટ લિગેન્ડ કોને કહેવાય? કિલેટ લિગેન્ડ તો બરાબર ધ્યાનમાં રાખો કે દ્વિદંત લિગેન્ડ હોય કે પછી બહુદંતીય લિગેન્ડ હોય, એ ધાતુ પરમાણુ સાથે એ જોડાય છે ત્યારે ચક્રીય રચના બનાવે છે. દાખલા તરીકે લઈએ આપણે M ધાતુ પરમાણુ. આ ધાતુ પરમાણુ સાથે ઇથિલિન ડાયમાઇન જોડાય, ઇથિલિન ડાયમાઇન. આ ઇથિલિન ડાયમાઇન. બીજો પણ આપણે ઇથિલિન ડાયમાઇન લખી શકીએ.
ધ્યાન આપો. તો આમ આ સંયોજન જે છે એમ ધાતુ આયન કોઈ પણ વીજભાર હોઈ શકે અને એમ તરીકે ડી જૂથનું કોઈ પણ તત્વ તમે લઈ શકો. ડી જૂથનું કોઈ પણ તત્વ તમે લઈ શકો. એટલે વ્યાપક અર્થમાં મેં અહીંયા સમજાવ્યું છે કે આ નાઇટ્રોજન છે અને ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કરશે અને તેથી ચક્રીય રચના બનશે. જેવી રીતે બેન્ઝીન છે, બેન્ઝીન 6 સભ્યનું ચક્ર બનાવે, તે જ રીતે અહીંયા પણ 5 સભ્યનું 1 2 3 4 અને 5 સભ્યનું ચક્ર, 1 2 3 4 અને 5 સભ્યનું ચક્ર. તો પછી જે લિગેન્ડ છે આવી ચક્રીય રચના બનાવે તો તેને કિલેટ તરીકે ઓળખવામાં, એ લિગેન્ડને કિલેટ કહેવામાં આવે. દાખલા તરીકે કિલેટિંગ એજન્ટ કયા? તો EN, BTN, ઓક્ઝલેટ આયન, આ ઉપરાંત EDTA, આ ઉપરાંત PN, આનું નામ છે ઇથિલિન ડાયમાઇન, આનું નામ પ્રોપિલિન ટ્રાયમાઇન, આનું નામ ઓક્ઝલેટ આયન, આનું નામ EDTA. EDTA ઉપર -4 વીજભાર લખી શકાય. આ છે પ્રોપેન ડાયમાઇન. આમ વિવિધ પ્રકારના જે બહુદંત લિગેન્ડ છે, દ્વિદંત લિગેન્ડ છે, તે કિલેટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે અને કહેવાય કિલેટિંગ એજન્ટ. અને કહીશું કિલેટિંગ એજન્ટ તરીકે પણ ઓળખવામાં. આમ એનું નામ થશે કિલેટિંગ એજન્ટ મિત્રો. તો આ કિલેટ ચક્રીય સંયોજન બનાવે છે. એકદંત લિગેન્ડ ને કિલેટ લિગેન્ડ કહેવાય નહીં. એકદંત લિગેન્ડ કિલેટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવતા નથી. બહુદંતી લિગેન્ડ જ હોય એને કિલેટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ઉદાહરણ તરીકે આ બધા આવી શકે. મેં ઇથિલિન સમજાવ્યું. અણુ બંધારણ કયું થશે? આ, પરંતુ અણુ સૂત્ર EN2 છે. અણુ વીજભાર +N છે. En છે તટસ્થ છે એટલે ટોટલ વીજભાર પ્લસ આ સંકીર્ણ થયું, આ એનું બંધારણ થયું. સંકીર્ણનું અણુ સૂત્ર થયું, આ તેનું બંધારણીય સૂત્ર થયું. એ જ રીતે ઓક્ઝલેટ પણ સમજાવી શકાય. ઓક્ઝલેટ આયન, ઓક્ઝલેટ આયન એને આપણે આ રીતે લખીશું: કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધ, કાર્બન સાથે ઓક્સિજન સિંગલ. આમાં બે પરમાણુઓ, ઓક્સિજન એ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે, માટે બહુદંતીય લિગેન્ડ કહેવાય. બહુદંતીય લિગેન્ડ કિલેટ લિગેન્ડ તરીકે પણ ઓળખી શકાય. હવે અહીંયા Fe+2 લઈએ, કોઈ પણ લઈ શકાય મિત્રો. એમ કોઈ પણ ડી જૂથનો સભ્ય ધરાવતો તત્વ લઈ શકાય અને આપણે ઉલટું લખીશું O. આ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, આ પરમાણુ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એક જ લિગેન્ડ ના બે પરમાણુ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. સંવર્ગ સ્તર નિર્દેશ 2 છે. 2 સંવર્ગ સ્તર નિર્દેશ છે, માટે બહુદંત લિગેન્ડ કહીશું. જે જ્યારે ધાતુ આયન સાથે જોડાય છે ત્યારે ચક્રીય રચના બને છે. અહીંયા પણ ચક્રીય રચના બને છે. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જે બંધ બનાવે એને આપણે સંવર્ગ બંધ તરીકે ઓળખીએ. આમ સંવર્ગ બંધ 4 છે. તો 1 2 3 4 5 સભ્યોનું ચક્ર થયું. 1 2 3 4 5 અહીંયા પણ 5 સભ્યોનું ચક્ર થયું. તો આને આપણે અણુસૂત્ર લખવું હોય તો Fe. ઓક્ઝલેટ આયન OX કેટલા છે? 2. અને આપણે ઓક્ઝલેટ આયન તરીકે ઓળખી શકીએ. -2 વીજભાર છે મિત્રો. અને ઉપર વીજભાર છે કેટલો? તો +2 રોમન લિપિમાં. અને ઉપર -2 એવા 2 છે એટલે ટોટલ વીજભાર થશે અણુ -2. આવડે 2 વત્તા -2 એટલે -4 ઇઝ ઇક્વલ ટુ -2. અને આ રીતે પણ લખવાની પ્રથા છે. Fe C2O4 2 કાર્બન 4 ઓક્સિજન, C2O4 ટ્વાઇસ. આ બંનેનો અર્થ એક જ થશે.
આ અણુસૂત્રો થયા, એનું બંધારણીય પણ ચક્ર થયું. માટે આ જે ઓક્ઝાલેટાઇન છે એને કિલેટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ઉભયદંતી લિગેન્ડ મિત્રો. તો ઉભયદંતી લિગેન્ડ પણ સરળ છે કે એક જ લિગેન્ડની અંદર બે જુદા જુદા પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. એક જ લિગેન્ડ બે જુદા જુદા ઇલેક્ટ્રોન દાતા પરમાણુઓ ધરાવે છે. તે પૈકીનો એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ આયન સાથે સંવર્ગબંધથી જોડાય છે. તેને બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. એ પણ ઘણા બધા પ્રકારના છે. દાખલા તરીકે NO2-1, બીજો છે HCN-1, ત્રીજો છે કાર્બન મોનોક્સાઇડ છે, ચોથો છે સાયનાઇડ અને H2O3. આ બધા જે છે એ ઉભયદંતી લિગેન્ડ છે મિત્રો. શા માટે ઉભયદંતી લિગેન્ડ બરાબર સમજી લો કે એમાં નાઇટ્રોજન છે ઓક્સિજન સાથે દ્વિબંધ, ઓક્સિજન સાથે સિંગલ બંધથી જોડાય છે. આ નાઇટ્રોજન ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન છે. ઋણ વીજભારિત ઓક્સિજન ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આના વડે પણ સંવર્ગબંધ બની શકે, આના વડે પણ સંવર્ગબંધ બની શકે. આ નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, આ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ બની શકે. ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ બની શકે. તેથી તેને ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે એમ લઈએ NO2. તો આમાં કોને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું? કયા પરમાણુએ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું? તો કે નાઇટ્રોજન પરમાણુએ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે. આમ નાઇટ્રોજન પરમાણુએ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે. જ્યારે બીજો પ્રકારનો લઈએ, M એટલે કોઈ પણ ધાતુ આયન. તો ઓક્સિજન, નાઇટ્રોજન. મિત્રો તો પછી આમાં કોને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું? તો આમાં ધાતુ આયનની ખાલી કક્ષકમાં ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. આમ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ઓક્સિજન છે, આમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ NO2 છે, સોરી ઇલેક્ટ્રોન દાતા પરમાણુ નાઇટ્રોજન છે, આમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ઓક્સિજન છે. માટે તેને ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખી શકાય મિત્રો. આનું નામ લખવું હોય તો NO2 ને કહેવાય નાઇટ્રાઇટો. જ્યારે નામકરણ કરીશ ત્યારે તમને સમજાવીશ. આનું નામ છે નાઇટ્રાઇટો. પરંતુ કોના મારફતે જોડાયેલો છે? તો કે નાઇટ્રોજન પરમાણુ સાથે. માટે આ લિગેન્ડનું નામ થશે નાઇટ્રાઇટો એન્ડ. ઋણ લિગેન્ડના પાછળ એટ પ્રત્યય લગાવી દેવાનું. આ નાઇટ્રાઇટ છે, એની પાછળ નાઇટ્રાઇટો. હું પાછળ આ યુપીએસસી નામકરણ લઈશ ત્યારે તમને ડિટેલ સમજાવીશ. હાલ પૂરતું નામ જ ધ્યાનમાં રાખો. આનું નામ પણ છે નાઇટ્રાઇટો. પરંતુ કયા પરમાણુ વડે સંવર્ગબંધ બને છે? તો કે નાઇટ્રોજન નહીં પરંતુ ઓક્સિજન પરમાણુ. માટેનું નામ થશે નાઇટ્રાઇટો. એ જ પ્રમાણે HCN લઈએ મિત્રો -1. અને કહેવાય થાયોસાઇનેટો. અને કહેવાય થાયોસાઇનેટો. આનું નામ છે થાયોસાઇનેટો. પરંતુ આમાં સલ્ફર ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે મિત્રો, અને નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ લિગેન્ડ એવો છે કે તેના બે પરમાણુઓ જુદા જુદા પરમાણુઓ ઉપર ઇલેક્ટ્રોન દાતા પરમાણુઓ છે. બે જુદા જુદા પરમાણુ ઇલેક્ટ્રોન દાતા પરમાણુઓ છે. તે પૈકીનો સલ્ફર જ જોડાય, જો એક જ પરમાણુ જોડાય, એક જ પરમાણુ, તો પછી આનું નામ થાય થાયોસાઇનેટો S. કયા પરમાણુ વડે સંવર્ગબંધ બન્યો? સંવર્ગબંધ કયા પરમાણુ વડે બન્યો? તો કે સલ્ફર વડે, તો S. એ જ રીતે સંવર્ગબંધ કોના મારફતે બની શકે? એ જ રીતે સંવર્ગબંધ નાઇટ્રોજન મારફતે પણ બની શકે. તો મિત્રો આનું નામ થાય થાયોસાઇનેટો N. આમ આ લિગેન્ડ છે કાર્બન મોનોક્સાઇડ. આ કાર્બન મોનોક્સાઇડ જે લિગેન્ડ છે એમાં બે પરમાણુઓ કાર્બન અને ઓક્સિજન
જે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ તરીકે વર્તે છે, કાર્બન વડે પણ સંવર્ગબંધ બને, ઓક્સિજન વડે પણ સંવર્ગબંધ બને, તેથી તેને ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખી શકાય. એ જ રીતે CN સમૂહ હોય મિત્રો, તો કાર્બન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. આમ બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતા હોવાથી તેને ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખી શકાય છે. આમ ઉભયદંતી લિગેન્ડ એટલે એક જ લિગેન્ડ પણ એના બે પરમાણુ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોઈ શકે, તે પૈકી ગમે તે એક પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સંવર્ગબંધ બનાવે તેને ઉભયદંતી લિગેન્ડ તરીકે મિત્રો ઓળખવામાં આવે. આમ ઉભયદંતી લિગેન્ડ અગત્યનું છે, જે તમને MCQ માં પૂછાય છે, એટલે મિત્રો તમે ધ્યાન રાખજો, આ અગત્યનું છે. આ બધા જ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે સંવર્ગાંક એટલે શું મિત્રો, બરાબર સમજી લેજો, અગત્યનું છે. આજનું આખું પોર્શન જ MCQ લક્ષી છે. તો સંવર્ગાંક એટલે લિગેન્ડના ઇલેક્ટ્રોન દાતા પરમાણુની જે સંખ્યા ધાતુ આયન સાથે સીધા સંવર્ગબંધથી જોડાયેલી હોય તે સંખ્યાને તેનો સંવર્ગાંક તરીકે ઓળખવામાં આવે. સંવર્ગાંક ગણવા માટેનું સૂત્ર સિમ્પલ છે. લિગેન્ડની સંખ્યા અને લિગેન્ડનો પ્રકાર તમારે યાદ રાખવાનો. દાખલા તરીકે લઈએ આપણે MCN6. આ M કોઈ પણ ધાતુ આયન હોઈ શકે. આમાં લિગેન્ડ કેટલા જોડાયેલા છે, તો કે 6. તો લિગેન્ડની સંખ્યા કેટલી છે, તો કે 6. આ લિગેન્ડ કયા પ્રકારનો છે, તો એકદંત ઋણ લિગેન્ડ છે, અને એકદંત ઋણ લિગેન્ડ હોવાથી એક વડે ગુણીશું, એકદંત છે માટે 6, માટે આનો કોઓર્ડિનેશન નંબર CN નો અર્થ થાય કોઓર્ડિનેશન નંબર. કોઓર્ડિનેશન એટલે સંવર્ગ, નંબર એટલે આંક, માટે એને CN અંક તરીકે પણ ઓળખીશું. આનો CN અંક થશે મિત્રો 6. એ જ પ્રમાણે કોઈ પણ ધાતુ આયન લઈએ, Fe લઈએ, En3, આનો સંવર્ગાંક કેટલો, તો આમાં લિગેન્ડની સંખ્યા કેટલી છે, તો લિગેન્ડની સંખ્યા 3 છે. En એટલે ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન એ દ્વિદંત લિગેન્ડ છે, અને દ્વિદંત લિગેન્ડ હોવાથી 2 વડે ગુણીશું એટલે 6. આનો પણ કોઓર્ડિનેશન નંબર સંવર્ગાંક થશે 6. એ જ રીતે આપણે કોઈ પણ ધાતુ આયન લઈએ, SO4 2 Na3.2, આવો એક ધાતુ આયન છે, એનો ઓક્સિડેશનાંક 3 છે. એનો કોઓર્ડિનેશન નંબર સંવર્ગબંધ શોધવો હોય તો બે પ્રકારના લિગેન્ડ છે. એક SO4 છે, એની સંખ્યા કેટલી છે, તો કે 2. SO4 ઉપર મિત્રો -2 વીજભાર છે, એટલે સરળતાથી નક્કી કરી શકાય કે તે દ્વિદંત લિગેન્ડ છે, અને દ્વિદંત લિગેન્ડ હોવાથી 2. આ ઉપરાંત NH3 પણ છે. આ NH3 ની સંખ્યા 2 છે, લિગેન્ડની સંખ્યા 2 છે. હવે NH3 કેવો છે, તો એકદંત લિગેન્ડ છે. એના લિગેન્ડના પ્રકારમાં ધ્યાન રાખવું પડે તો એનો 1 છે, માટે 4 + 2 6. આમ તેનો સંવર્ગાંક કેટલો થાય મિત્રો, 6 થશે. કોપર ગમે તે લઈ શકીએ મિત્રો આપણે, PTN2. તો આનો સંવર્ગાંક કેટલો થશે, તો કે લિગેન્ડની સંખ્યા છે 2, લિગેન્ડનો પ્રકાર કયો છે, PTN, પ્રોપિલિન ટ્રાએમાઇન. ટ્રાએમાઇન છે, 3 પરમાણુ સંવર્ગબંધથી જોડાય છે, માટે ત્રિદંત. પ્રોપિલિન ટ્રાએમાઇન. ટ્રાએમાઇન છે, 3 NH2 સમૂહ છે, 3
ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે માટે ત્રિદંત થશે, એટલે ત્રિદંત 3, એટલે એનો પણ ચવર્ગાંક થશે 3. એ જ પ્રમાણે આપણે લઈએ નિકલ H2O2 Cl. આવો એક આપણે લઈએ Cl આગળ લઈએ છીએ. હવે આ ક્લોરીન જે છે એ સવર ક્ષેત્રમાં નથી માટે આ ક્લોરીન લિગેન્ડ નથી. સવર ક્ષેત્ર કાટખૂણ્યા કૌંસમાં લખેલા પદાર્થોમાં ધાતુ આયન હોય. આ જે છે એ ધાતુ આયન હોય અને એ ધાતુ આયન સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા પરમાણુઓ છે જે લિગેન્ડ છે. અહીંયા આપણે બે પણ લખી શકીએ મિત્રો. તો પછી આમાં લિગેન્ડના પ્રકાર કેટલા થયા? બે પ્રકારના લિગેન્ડ છે, H2O ને બે, પણ એની સંખ્યા બે. મિત્રો પાણી એ તટસ્થ અણુ છે, એકદંત લિગેન્ડ છે એટલે 1 2. ક્લોરીન ઉપર -1 બીજભાર છે, એકદંત ઋણ લિગેન્ડ છે એટલે -, એટલે કે 1 2 વત્તા સવર્ગાંક. આમ એકદંત લિગેન્ડ નો પ્રકાર એ ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત એ ધ્યાનમાં રાખવાનું નથી. એનો પ્રકાર એકદંત લિગેન્ડ છે ક્લોરીન, એટલે એકદંત લિગેન્ડ છે એટલે આનો સવર્ગાંક મિત્રો કેટલા થશે? 4 થશે. આમ તમારે કોઈ પણ સંકીર્ણનો સવર્ગાંક ગણતા આવડવો જોઈએ. દાખલા તરીકે લઈએ આપણે ઝીંક OX2 -2. હવે એક સંકીર્ણ છે તો આનો સવર્ગાંક કેટલો મિત્રો? તો કે લિગેન્ડની સંખ્યા કેટલી? તો કે લિગેન્ડની સંખ્યા 2. લિગેન્ડનો પ્રકાર કયો? ઓક્ઝલેટ આયન છે અને ઓક્ઝલેટ આયન મેં આગળ સમજાયા તે મુજબ ઓક્ઝલેટ આયન છે કે દ્વિદંત લિગેન્ડ છે. આ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આ પણ દાન કરે, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એક ઓક્ઝલેટ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો બીજો ઓક્ઝલેટ પણ 2, એટલે ટોટલ 4 સવર્ગબંધ બને અને 4 સવર્ગબંધ બને તો તેનો સવર્ગાંક 4 છે. ગણતરીની મદદથી પણ નક્કી કરી શકાય. લિગેન્ડની સંખ્યા કેટલી? તો કે 2. લિગેન્ડનો પ્રકાર કયો છે? તો દ્વિદંત લિગેન્ડ છે માટે એનો સવર્ગાંક 4 થશે મિત્રો. આમ સવર્ગાંક 4 થશે. હવે અગત્યનું છે કે MnO4 -1 જેને આપણે પરમેંગેનેટ આયન તરીકે ઓળખીશું મિત્રો. અને આ પરમેંગેનેટ આયનનું બંધારણ આપણે અગાઉના ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ. અગાઉના ચેપ્ટરની અંદર આપણે એનું બંધારણ શીખી ગયા છીએ મિત્રો. તો ધ્યાન આપો. તો મેંગેનીઝનું જે બંધારણ હતું MnO4 માં એક સિંગલ બંધ અને 3 ઓક્સિજન દ્વિબંધથી જોડાય છે. મિત્રો એક બાબતની અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે MnO4 એ સંકીર્ણ છે પરંતુ વારંવાર લખવાથી કાટખૂણે કૌંસ લખતા નથી એટલે વાસ્તવમાં સંકીર્ણ છે. એને આ રીતે લખાય. એ જ રીતે K2Cr2O7 પણ મિત્રો સંકીર્ણ છે પણ એ વારંવાર લખવામાં આવતો હોવાથી કાટખૂણે કૌંસ લખતા નથી પરંતુ સંકીર્ણની રીતે આ રીતે લખી શકીએ મિત્રો. આ રીતે લખી શકીએ. તો આમ આપણે સરળતાથી કેટલાક સંયોજનો એવા છે, દાખલા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાસ્તવમાં તો સંકીર્ણ છે. લિથિયમ AlH4 આ સંકીર્ણ છે મિત્રો. તો પછી આમાં સવર્ગાંક પણ નક્કી કરી શકાય. તો પછી આનું જે બંધારણ છે MnO4 નું આ રીતનું છે. તો અહીંયા દ્વિબંધ ધ્યાનમાં લેવાના નહીં, પાયબંધ ધ્યાનમાં નહીં લેવાના. આમ તો 2 બંધ 2 4 ને 2 6 ને 7 થાય પરંતુ સવર્ગબંધ
થી જોડાય ત્યારે માત્ર લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચેના સિગ્મા બંધને જ ધ્યાનમાં લેવામાં આવે. એટલે સિગ્મા બંધ 1, આ સિગ્મા બંધ 2, પાય બંધને ધ્યાનમાં નહીં લેવાનો. આ સિગ્મા બંધ એટલે કેટલા સિગ્મા બંધ બન્યા? 4. માટે આનો જે છે એ કોઓર્ડિનેશન નંબર થશે 4. આ અગત્યનું વિધાન ધ્યાનમાં રાખજો. ક્યારેક લિગેન્ડ એ ધાતુ આયન સાથે દ્વિબંધથી પણ જોડાય છે ત્યારે દ્વિબંધ ધ્યાનમાં નહીં લેવાના, એના પાય બંધ ધ્યાનમાં નહીં લેવાના, સિગ્મા બંધ જ ધ્યાનમાં લેવાના. કેટલા સિગ્મા બંધ? 1, 2, 3, 4. કેટલા સવર્ગ બંધ? તો કે 4 સવર્ગ બંધ. માટે સવર્ગ આંકની સંખ્યા થશે 4. આમ મિત્રો આપણે અગત્યનું ઉદાહરણ છે એ ધ્યાનમાં રાખજો. હવે આની આપણે ચર્ચા કરીએ. આમાં તો એનો સવર્ગાંક કેટલો? તો મિત્રો લિગેન્ડની આ સંકીર્ણમાં કોઓર્ડિનેશન નંબર કેટલો, સવર્ગાંક કેટલો? હમણાં સમજાયા મુજબ સવર્ગાંક છે Cn બરાબર લિગેન્ડની સંખ્યા 4. પરંતુ ઓક્સિજન છે અને ઓક્સિજન ઉપર -2 વીજભાર હોવા છતાં પણ એકદંત લિગેન્ડ છે એટલે લિગેન્ડનો પ્રકાર 1 એટલે થશે 4. હવે ચર્ચા કરીએ Cr2O4 માં. તો ક્રોમિયમનું બંધારણ આપણે શીખી ગયા છીએ. ડાયક્રોમેટનું બંધારણ આપણને ખબર છે, જે આપણે 8મા પ્રકરણમાં શીખી ગયા છીએ. આ ઓક્સિજન પણ સવર્ગ બંધનું ક્રોમિયમની ધાતુની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એક ક્રોમિયમ સાથે કેટલા ઓક્સિજન જોડાયેલા છે? 4. એટલે આ ક્રોમિયમનો કોઓર્ડિનેશન નંબર એટલે જોડાતા લિગેન્ડની સંખ્યા 1, 2, 3 અને 4. હવે ઓક્સિજન લિગેન્ડ છે, એક દંત લિગેન્ડ છે એટલે આનો કોઓર્ડિનેશન નંબર 4. એ જ રીતે આ જે ક્રોમિયમ છે એનો કોઓર્ડિનેશન નંબર કેટલો? તો એની સાથે એક ઓક્સિજન, આ ઓક્સિજન બંને ક્રોમિયમ વચ્ચે સહિયારા છે. આ ઓક્સિજન બંને ક્રોમિયમ માટે સામાન્ય છે. આ ઓક્સિજન બંને ક્રોમિયમના ગણાય તો 1, 2, 3 અને 4. આમ લિગેન્ડની સંખ્યા 4 છે. પરંતુ લિગેન્ડનો પ્રકાર ઓક્સિજન એકદંત ઋણ લિગેન્ડ છે, એકદંત છે. લિગેન્ડનો પ્રકાર એટલે થશે 4. એટલે આમાં કોઓર્ડિનેશન નંબર થશે 4. આ તો સિમ્પલ છે કે આમાં કોઓર્ડિનેશન કેટલો? તો કોઓર્ડિનેશન નંબર ગણવો હોય તો લિગેન્ડની સંખ્યા છે 4. પરંતુ લિગેન્ડનો પ્રકાર જુઓ તો લિગેન્ડ છે હાઇડ્રોજન ઉપર -1 છે, એક દંત લિગેન્ડ છે એટલે 1 એટલે 4. આનો કોઓર્ડિનેશન પણ 4. એટલે મિત્રો આજનું આખું પોર્શન જે વાક્યાઓ છે એ વાક્યાઓ પણ તમારે ધ્યાનમાં રાખવાની. આ ઉપરાંત તેના આધારે MCQ નીટ જેમાં પૂછાય છે મિત્રો તમારે તૈયાર કરવા પડશે. એટલે મેં ઘણા બધા ઉદાહરણ દ્વારા મેં આજે આ બધી સમજૂતી આપી. ઓકે મિત્રો, ધન્યવાદ.